મારી પાસે વર્મી કમ્પોસ્ટના ટોટલી 13 જેવા બેડ છે. એમાં હાલ 7મો ચાલુ છે પ્રોસેસ બનવાનું, ખાતર બનવાનું. સૌ પ્રથમ તો બેડમાં નીચે સૂકો ઘાસ કે પછી કોઈ ઝાડના સૂકા પાન હોય એ નાખવાના. પછી એમાં 20 દિવસથી ઉપરનું અને 30 દિવસથી અંદરનું એટલે એવરેજ 25 દિવસનું જે છાણ હોય પશુનું, દેશી ગાયનું, એ બધું છાણ હોય એને ઠંડુ પાડવાનું. અને ઠંડુ પાડી અને એને પછી બેડમાં નાખવાનું. બેડમાં નાખ્યા પછી ટેમ્પરેચર જોવાનું. જો ટેમ્પરેચર નોર્મલ હોય તો પછી અળસિયા એમાં મૂકવા. એમાં મિનિમમ 3 મહિને ખાતર એક બેડમાં બની રહેશે. તો 2000 કિલો જેટલું એક બેડમાં છાણ જાય છે. તો 700 કિલો જેટલું પ્રોડક્શન એક બેડમાંથી મળે છે. આ વર્મી કમ્પોસ્ટની ટોટલી વર્ષની બેગો મિનિમમ 1200-1300 ઉપર જતી રહેશે બેગો. 50 કિલોની એક બેગ જાય છે. આનો શું ભાવ હોય છે અને કયા કયા ખેડૂતો અહીંયાથી લઈ જાય છે? મારા એનો ભાવ એક બેગનો 50 કિલોની બેગ આવે છે, એનો 350 રૂપિયા ભાવ રાખેલો છે. અને અહીંના લોકલ બધા અમારા ફાર્મરો પણ લઈ જાય છે કે જે દરેક આ ખાતર એવું છે કે દરેક પાકમાં ઉપયોગી છે અને દરેક પાકને ગુણવત્તા સારી પ્રોવાઈડ કરે છે એટલા માટે. અને બીજા આંબાની મોટી વાડીઓ હોય એ લોકો લઈ જાય છે. એક તો બેડની જે બેડમાં એક ફેરો અળસિયા મૂકીએ તો પછી એમાં મિથેન ગેસ વધારે હોય છે છાણમાં. તો એ મિથેન ગેસનું બહુ ધ્યાન રાખવું પડે છે કે એ ગેસ અળસિયાને મારી નાખતું હોય છે. એટલે એ ટેમ્પરેચર એકદમ નોર્મલ હોય 20 ડિગ્રી આજુબાજુ તો ચાલે છે. નકર એનાથી વધારે વધે છે તો અળસિયા મરી જાય છે. એટલે એક તો એને ઠંડુ પાડવું પડે. આમાં ખર્ચો મેં શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં ઊભું કર્યું એ વખતે મેં 60,000 ઉપર થોડો ખર્ચો થયો હતો બધો. અને એમનો વર્ષે ઉત્પાદન મિનિમમ 4 લાખ જેવું રહે. વર્મી કમ્પોસ્ટ બેસ્ટ છે કે જે છાણ છે ગોબર એની ગુણવત્તા એમનેમ કાચું નાખીએ છાણ ખેતરમાં તો એની ગુણવત્તા ઓછી હોય છે. અને જે આ વર્મી કમ્પોસ્ટ જે અળસિયા દ્વારા બનીને જે તૈયાર થાય તો એ ખાતરની ગુણવત્તા 3 થી 4 ગણી વધી ગઈ હોય છે. એટલે એ કોઈ બી પાક હોય તો એને સારો ગુણ આલે છે. અને પ્લસ એનો એક પોઈન્ટ એ છે કે તમે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરો તો એમાં નિંદામણનો પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. એટલા માટે મને અનુકૂળ વધારે વર્મી કમ્પોસ્ટ રહ્યું છે. મારી પાસે અળસિયા આઇસોનિયા પોટીડા છે કે જે ઓસ્ટ્રેલિયન બ્રીડ છે કે જે 45 ડિગ્રી સુધી એ ગરમી સહન કરી શકે છે. અને એ અહીંના વાતાવરણમાં અનુકૂળ આવે એના માટે મેં એનો યુઝ કરેલો. હું એ વખતે શરૂઆતમાં 20 કિલો અળસિયા લાવ્યો હતો. 450 રૂપિયા કિલો લાવેલો હતો અને પંજાબથી લાવેલો.